ગુજરાતને મળ્યું છે ત્રીજું આંતરરાષ્ટ્રીય એરપોર્ટ। જી હા, સુરતના ડોમેસ્ટિક એરપોર્ટને હવે આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપી દેવાયો છે। કેન્દ્રએ સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટ જાહેર કર્યું છે, જેનો સરકારી ગેઝેટમાં પણ સમાવેશ થયો છે। આ માટે દિલ્હીમાં વડાપ્રધાન મોદીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળી હતી, જેમાં સુરતના એરપોર્ટને આંતરરાષ્ટ્રીય એરપોર્ટનો દરજ્જો આપવાના પ્રસ્તાવને મંજૂરી આપી દેવાઈ હતી। આ નિર્ણયથી ઉદ્યોગકારો અને હીરા વેપારીઓને મોટો લાભ મળશે। તો નવી જાહેરાતથી સુરતના લોકોમાં પણ આનંદ છવાયો છે। સુરત એરપોર્ટ પરથી હાલ દુબઈ અને શારજાની ફ્લાઇટ શરૂ કરાઈ છે। આગામી દિવસોમાં અન્ય દેશો માટે પણ આ એરપોર્ટથી ફ્લાઇટ ઉડાન ભરશે। વેપાર ધંધાને વેગ મળે એના માટે હીરા ઉદ્યોગ હોય, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી હોય, જરી ઉદ્યોગ હોય કે આંતરરાષ્ટ્રીય કક્ષાના બિઝનેસ માટે અને જે ઇન્ડસ્ટ્રીયલ બેલ્ટ છે, અનેક કંપનીઓ અહીંયા છે, રિલાયન્સ, હજીરા, ઓએનજીસી, આ બધાને જ વેગ મળે એના માટે જે સુરત અને આંતરરાષ્ટ્રીય હવાઈ અડ્ડા તરીકે જે જાહેર કરવામાં આવ્યું છે તે બદલ ખૂબ આનંદ અને હર્ષની લાગણી અનુભવ કરું છું અને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની એમની ટીમનો, એવિએશન મિનિસ્ટ્રીનો સૌનો ખૂબ ખૂબ આભાર માનીએ।